આજનું દુઃખ કાયમી માટે નથી. ધીરજ રાખો. સમય બદલાશે અને બધા જ દુઃખો ધીમે ધીમે દૂર થઈ જશે. આજે જે દુઃખ તમને ભારે લાગે છે તે સદાય માટે નથી. જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે, પણ સમય ક્યારેય એકસરખો રહેતો નથી. આજે જો અંધકાર છે તો આવતીકાલે ઉજાસ ચોક્કસ આવશે. તમારી મહેનત, ધીરજ અને વિશ્વાસ એક દિવસ પર જરૂર આપશે. ભગવાન પર અને પોતાના પ્રયત્નો પર ભરોસો રાખો. ધીમે ધીમે પરિસ્થિતિ બદલાશે, રસ્તા ખુલશે અને બધા જ દુઃખો દૂર થઈ જશે. જીવન ફરીથી આશાથી ભરાઈ જશે અને હૃદયમાં શાંતિ આવશે. જીવનમાં આવતું દરેક દુઃખ આપણને તોડી પાડવા નથી આવતું, પરંતુ આપણને શીખવવા આવે છે. આજે જો આંખોમાં આંસુ છે તો કાલે એ જ આંખોમાં ખુશીની ચમક હશે. સમય બહુ શક્તિશાળી છે, તે બધું જ બદલી શકે છે. હાર માનવી સૌથી મોટી હાર છે, તેથી હંમેશા આશા જીવંત રાખો. તમારી અંદર અસીમ શક્તિ છે, બસ તેને ઓળખવાની જરૂર છે. વિશ્વાસ રાખો કે આ સંઘર્ષ પણ પસાર થઈ જશે. ધીરજ, શ્રદ્ધા અને મહેનતથી આગળ વધતા રહો, કારણ કે અંતે બધા જ દુઃખો દૂર થઈ જશે અને જીવનની નવી શરૂઆત કરશે. હાર ત્યારે જ થાય છે જ્યારે પ્રયત્ન કરવાનું બંધ કરીએ. આજ નહીં તો કાલે જીત ચોક્કસ તમારી જ થશે. બસ ચાલતા રહો, રસ્તો પોતે જ બની જશે. આ સમય પણ પસાર થઈ જશે. તમે બસ આગળ વધતા રહો. રોકાવું નહીં, તમે બહુ આગળ જવા માટે જ બન્યા છો. જો આ વિડીયોને દિલને સ્પર્શ કર્યો હોય તો એક લાઈક જરૂર આપજો. આગળના વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી હંમેશા સ્મિત રાખજો. ટાટા, બાય બાય.